तो दोस्तों આજની વિડીયોની અંદર આપણે 10 મોટી અને મહત્વની ખેડૂતો વિશેની માહિતી જાણીએ તો સૌથી પહેલી મહત્વની માહિતી આપસોની સામે આવી રહી છે કે ગામડાઓને મોટી ખુશખબર। હવે તમારે નાના મોટા સરકારી કામો માટે જિલ્લા કક્ષાની અથવા તો તાલુકા કક્ષાની કચેરીએ ધક્કા ખાવા નહીં પડે। સરકારી કચેરીના 67 પ્રકારના પ્રમાણપત્રો ગામડામાં લોકોને સ્થાનિક કક્ષાએ જ મળી રહે તેવી વ્યવસ્થાની જાહેરાત સરકાર દ્વારા કરવામાં આવી છે। ગુજરાત સરકાર દ્વારા આ સંદર્ભે કરવામાં આવેલી જાહેરાત મુજબ 54 પ્રકારના મહેસૂલી અને 13 પ્રકારના સામાજિક ન્યાય અધિકારીતા વિભાગના પ્રમાણપત્રો હવે વિલેજ કોમ્પ્યુટર મારફતે ગામડામાં જ મળી જશે અને આ માટે અરજદારે 20 રૂપિયા મામૂલી ફી છે તે ચૂકવવી પડશે। આ 20 રૂપિયા ફીમાંથી 16 રૂપિયા કોમ્પ્યુટર ઓપરેટરને મળશે અને બાકીની 4 રૂપિયા ગ્રામ પંચાયતની આવક થશે। સાથે સાથે આપને જણાવી દઈએ દોસ્તો કે 20 રૂપિયામાં 67 પ્રમાણપત્રો કયા કયા મળે છે તો તેમાંના થોડાક જે મેઇન પ્રમાણપત્રો છે તે અત્યાર સુધીના 7/12ના દાખલાઓ, ગામ નમૂના નંબર તેમજ આવકનો દાખલો, રેશનિંગ કાર્ડમાં નામ કઢાવવું કે દાખલ કરવું, સિનિયર સિટીઝનનું પ્રમાણપત્ર, વિધવા સહાયનું પ્રમાણપત્ર સહિતના પ્રમાણપત્રો છે તે કાઢવામાં આવતા હવે તેને વધારો કરીને 67 પ્રમાણપત્રો છે તે તમને ગ્રામ પંચાયત કચેરીમાંથી જ કાઢી આપવામાં આવશે, એટલે કે ગામડે જ કાઢી આપવામાં આવશે। તમારે જે સિટીમાં કે પછી તાલુકાની અંદર તમારે ધક્કા ખાવા પડતા હતા તે ધક્કા તમારે હવે ખાવા નહીં પડે। ત્યારબાદની મહત્વપૂર્ણ માહિતી આવી રહી છે દોસ્તો કે રેશન કાર્ડ ધારકોને ખુશખબર। રાજ્ય સરકાર દ્વારા ફેબ્રુઆરી માસ માટે રેશનિંગ ધારકોને 50% દાળની ફાળવણી કરવામાં આવેલી હતી, જેનો ઓલ ગુજરાત ફેર પ્રાઇસ એસોસિએશન દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો। ગુજરાત ફેર પ્રાઇસ શોપ એસોસિએશન દ્વારા ગ્રાહકો અને વેપારીઓ વચ્ચે વૈમનસ્ય પેદા થાય એવા સંજોગોને નિવારણ માટે પુરવઠા વિભાગને અપીલ કરવામાં આવી હતી, જેને પરિણામે આજ રોજ તુવેર દાળની ફાળવણીને 90% કરવામાં આવી છે દોસ્તો। તો આ મહત્વપૂર્ણ ખાસ માહિતી છે। ત્યારબાદની માહિતી આપસોની સામે આવી રહી છે કે ખેડૂતોને સબસિડી ખાતામાં સરકારનું માનવું છે કે જો ખાતર સબસિડી ડીબીટી દ્વારા આપવામાં આવે તો બેંક બેલેન્સમાં વધુ વધારો થશે। કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે સોમવારે જણાવ્યું હતું કે ભવિષ્યમાં ડીબીટી દ્વારા ખાતર, બીજ અને કૃષિ સાધનો પર સબસિડી આપવાનું વિચારી રહ્યા છે। તેમણે કહ્યું કે સરકાર ખાતરની સબસિડી પર 2 લાખ કરોડ રૂપિયા સુધીનો ખર્ચ કરે છે। જો સબસિડીની સીધી રકમ ખેડૂતોના ખાતામાં ડીબીટી દ્વારા જમા કરવામાં આવે તો ખેડૂતોને વધુ ફાયદો થશે। તો આ ખાસ માહિતી છે દોસ્તો। ત્યારબાદની મહત્વપૂર્ણ માહિતી આગળ આવી રહી છે દોસ્તો કે મારી યોજના નવું પોર્ટલ। રાજ્ય સરકારના વિવિધ વિભાગોની જનકલ્યાણલક્ષી યોજનાઓની માહિતી સામાન્ય નાગરિકોને એક જ ડિજિટલ પ્લેટફોર્મ પર સરળતાથી મળી રહે તેવા ઉદ્દેશ્યથી મારી યોજના નામનું પોર્ટલ છે તેનું નિર્માણ કરવામાં આવ્યું છે। કેન્દ્ર અને રાજ્ય સરકારની 680થી પણ વધુ યોજનાઓની માહિતી આ પોર્ટલ પર નાગરિકોને ઉપલબ્ધ થશે। આ યોજનાની મદદથી રાજ્યના નાગરિકો વિવિધ યોજનાઓથી માહિતગાર થશે તેમજ પોતાને લાગુ પડતી યોજનાઓનો લાભ પારદર્શી રીતે અને સરળતાથી મેળવી શકશે। જેમાં આગળ જણાવવામાં આવ્યું છે દોસ્તો કે એક જ સિંગલ સ્ત્રોતમાંથી સરળતાથી સરકારી યોજનાઓ સંબંધિત માહિતી મેળવી શકાશે તેમજ સરકારી યોજનાઓનો લાભ મેળવવા માટે અરજીની પ્રક્રિયા આ પોર્ટલ થકી સરળ બનશે। રાજ્યના છેવાડાના નાગરિકો કોઈ પણ કચેરીમાં ધક્કા ખાધા વગર સમય અને અંતરના બાદ વિના ઘરે બેઠા યોજનાઓની માહિતી સરળતાથી મેળવી શકશે। ડિજિટલ સશક્તિકરણ થકી સરકાર અને નાગરિકો વચ્ચે એક જ સેતુ બંધાશે જે નાગરિકો માટે સુવિધા ઊભી કરશે। તો ખાસ માહિતી છે દોસ્તો આ। ત્યારબાદની મહત્વપૂર્ણ માહિતી આપસોની સામે આવી રહી છે કે લાયસન્સમાં મોટો ફેરફાર। વાહન ચલાવવા માટેના લર્નિંગ લાયસન્સ હવે ઘર બેઠા મળી જશે। લર્નિંગ લાયસન્સ માટેની પરીક્ષા ઘર બેઠા ઓનલાઈન આપી શકાશે। ઘરે કે ઓફિસના કોમ્પ્યુટર કે પછી લેપટોપમાં વેબ કેમેરા ઇન્ટરનેટ દ્વારા ટેસ્ટ આપી શકાશે। આરટીઓમાં પણ ટેસ્ટનો ઓપ્શન છે તે અવેલેબલ રહેશે। આવતા મહિનાથી એટલે કે ફેબ્રુઆરીથી આરટીઓના નિયમોમાં બદલાવ થશે। હવે તમારે લર્નિંગ લાયસન્સની પરીક્ષા પાસ કરવા માટે 15માંથી 9 પ્રશ્નો સાચા પડતા લર્નિંગ લાયસન્સ છે તે ઇસ્યુ કરવામાં આવશે। પહેલાં 11 પ્રશ્નો સાચા હોવા જરૂરી હતા, તેને ફેરફાર કરીને હવે 9 પ્રશ્નો છે તે કરવામાં આવ્યા છે। ત્યારબાદની મહત્વપૂર્ણ માહિતી આપસોની સામે આવી રહી છે દોસ્તો કે નવી શિક્ષણ નીતિ 2025। આ વર્ષે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ એટલે કે NEP હેઠળ વધુ 4 વર્ગો માટે નવા પાઠ્યપુસ્તકો આવશે, જેમાં ચોથા, 5મા, 7મા અને 8મા ધોરણના પાઠ્યપુસ્તકોનો સમાવેશ થાય છે। તે જ સમયે એક જ શૈક્ષણિક સત્રથી એટલે કે 2025-26થી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓ પણ વર્ષમાં 2 વાર લેવામાં આવશે। વિદ્યાર્થી આમાંથી કોઈ પણ એક અથવા તો બંને પરીક્ષામાં બેસી શકશે। ઉપરાંત આ પરીક્ષાઓમાં તેમને જે ગુણ વધુ સારા ગુણ હશે તે અંતિમ ગુણ તરીકે ગણવામાં આવશે। ત્યારબાદની મહત્વપૂર્ણ માહિતી આગળ છે દોસ્તો કે પ્રધાનમંત્રી આવાસ યોજના નવી એપ। હવે લાભાર્થીને પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ આપવામાં આવેલા ઘરના સર્વે માટે કોઈ પણ સર્વેયર પાસે જવાની જરૂર રહેશે નહીં। સરકાર દ્વારા આવાસ પ્લસ એપ લોન્ચ કરવામાં આવી છે,
જેના દ્વારા લાભાર્થી પોતાના સર્વે રિપોર્ટ અને ડેટા અપલોડ કરીને પ્રધાનમંત્રી આવાસ માટે અરજી કરી શકશે. ફિરોઝાબાદ જિલ્લાના મેજિસ્ટ્રેટ રમેશ રંજને 21 જાન્યુઆરી લોન્ચ થયેલી આ એપ છે તેના વિશે સમજણ આપી છે. તો દોસ્તો આ હતી આજની આપણી ખાસ મોટી અને મહત્વની ખેડૂતો વિશેની માહિતીઓ. આશા કરું છું દોસ્તો કે આપ સૌને આ મહત્વપૂર્ણ માહિતી પસંદ આવી હશે. જો પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં. ચેનલ પર નવા આવ્યા હો તો અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટને સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરી દેજો, જેના લીધે આવી જ મહત્વપૂર્ણ માહિતી આપ સૌને આ ચેનલના માધ્યમથી મળતી રહે. તો દોસ્તો મળીએ હવે પછીના વિડીયોમાં. ત્યાર સુધી જય હિન્દ અને વંદે માતરમ.